શહેરમાં ગરમીનો પારો સતત ચડી રહ્યો છે। તાપમાનમાં થયેલા વધારાના કારણે રસ્તા પર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। બપોરના સમયે તડકો એટલો તીખો હોય છે કે વાહન ચાલકો અને રાહદારીઓની હાલત ખરાબ થઈ જાય છે। આવી સ્થિતિમાં સુરત ટ્રાફિક પોલીસે માનવતાનો અનોખો દાખલો બેસાડ્યો છે। ટ્રાફિક પોલીસે રિંગ રોડ પર રિજન 2 સર્કલ 5 કિન્નરી ટોકીઝ પાસે આશરે 1500 જેટલી છાશ અને પાણીનું વિતરણ કર્યું હતું। તડકામાં તરસ્યા રાહદારીઓ અને વાહન ચાલકોને ઠંડી છાશ પીવડાવી તેમના ચહેરા પર રાહતના હાસ્ય ખીલ્યા। આ માનવતાભરી કામગીરીને કારણે રસ્તા પરના લોકોમાં ભારે આનંદની લાગણી જોવા મળી હતી। એક વાહન ચાલકે કહ્યું, આવી ભીષણ ગરમીમાં બહાર નીકળવું જોખમ છે, પણ પોલીસે જે રીતે છાશ અને પાણી પીવડાવ્યું છે તે અમારા માટે જીવનદાન સમાન છે। અન્ય એક રાહદારીએ ભાવુક થઈને કહ્યું, પોલીસ દર વખતે ફક્ત દંડ જ વસૂલ કરે એવું નથી, પરંતુ તેવું દિલ પણ જીતી લીધું છે। સુરત ટ્રાફિક પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે ગરમી અને લૂથી લોકોને બચાવવા માટે અમે આ નિર્ણય લીધો છે। શહેરીજનોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું પણ અમારી જવાબદારી છે। આવતા દિવસોમાં પણ જરૂરિયાત મુજબ આવી કામગીરી ચાલુ રાખવામાં આવશે। રાહદારીઓ અને વાહન ચાલકોએ સુરત ટ્રાફિક પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો છે। આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે સખત ગરમીમાં પણ માનવતા હજી જીવંત છે, અને સુરત પોલીસે તેનું સિંચન છાશના રૂપમાં કરી દેખાડ્યું છે। આજરોજ રિજિયન 2 સર્કલ 5 ઓફિસમાં ઉનાળાની ઋતુ હોય, જેથી મહેરબાન શ્રી સીપી સર, એડિશનલ સીપી સાહેબ પરમાર સાહેબ, ડીસીપી ટ્રાફિક મોમૈયા મેડમ તથા અમારા એસીપી ટ્રાફિક ગામિત સાહેબની સૂચના હતી કે ભાઈ ઉનાળાના ઋતુને કારણે માણસોને ખૂબ ગરમીના કારણે ડિહાઇડ્રેશન જેવી વાહન ચલાવતી વખતે પણ પરિસ્થિતિ ઉદ્ભવે છે, જેથી પાણી વિતરણ ને છાશ વિતરણ જેવો માણસોને આપી અને આ ગરમીમાં રાહત મળે તે માટે કાર્યવાહી કરવી। જેથી આજ રોજ મેં મારા સ્ટાફ સાથે અહીંના જે લોકલ દાતાઓ છે એમની સાથે સંકલન કરી અને આશરે 1000 થી 1500 જેટલા માણસોને છાશ અને પાણીનું વિતરણ કરે।